સાચું છે. હજી તો નાનો બાળ છે. જોધો ને સર કપાવી નાખે. ઝુકાવાની વાત જોધામાં ન હોય. એ જોધા વાતો તો કોણ કરે? માઈ કાંગડા હોય ની વાતો કરે. તો સાંભળી લે જોધાની વાત. હવે નહીં સાંભળો. હવે તો મારો રામ આવી ગયો જોધા. અરે મારા રામનો પરચો જોઈશે મારે. એ જોધા સતના પારખા ન હોય હેઠો બેહી જા, હેઠો બેહી જા. સતના પારખા ન હોય જોધા. આ દાખલા તો તને પરમાણ આપી દીધા. મારી ગઢ પાવાની કાળકા એ ધગધગતી એમ કહેવાય ખાકડ લઈ લોકની માલપા લઈ તારી સામુ રમી. એથી વિશેષ તો કાળકા ન હોય જોધા. માટે હજી કહું છું પોતાની દેવી હતી. હા. તો હવે તો તારે કેટલાક પરમાણ શોધવા છે? સાંભળ્યું છે હરજી. આ બેહરીયો નામ બેહરીયો રામ રોડે ઈ નાનપણમાં હિજત કરતો એથી તો લંબાવીને દેવ ઉતારી છે. હા તારી છે. સ્વાદ આ જોતો રહ્યો ને મારા દરબારની માથે દેવ મૂકી દે તે તારા રામને ઉતારી લે. કેમ જોધા તું નથી ઉતારી શકતો? અને એટલું જ નહીં, તારા રામને કેવી દેવમાં હાથ નાખીને ખોબળે એ એક ખોબળેનો ખોબળે ને જો જોતાનું મન હજી કહું છું સતના પારખા રવા દે. કદાચ તારી આવી જોધા નગરીની માલપા એક એક તો શું પણ આવી કદાચ તારી જોધા નગરીની માલપા 51 ટેક મૂકી હોય ને તો મારો રામ એના પલવારની માલપા ઉતારી લઉં. જોધા પલવારમાં ઉતારી લે. આને એ જોતા હવે તારે ચૂપ થવાનો વારો આવ્યો છે. એ બોલવાનો વારો મારો આવ્યો છે. એ बादशाह को मिटाने वाले बादशाह को मिटाने वाले यहाँ तो कब आए ने कब गए ये तो बादशाह अभी दिख है. तेरा देव उतर ऐसी बातों कर मारी हरे तारा भूली जा तारा भूतकाल में भूली जा तारा भूतकाल में तारा हजू આવનારું ભવિષ્ય તારું હજુ બાકી છે. ભૂલી જા તારા ભૂતકાળ ને ભવિષ્ય તારું બાકી છે. આ તો એક હજુ પવનની લહેરા છે. આ હજુ એક પવનની લહેરા છે. અરે તોફાન તો હજુ બાકી છે બાદશાહ. तेरी दिल से कभी दुश्मनी मत करना रामदेव. तेरी दिल से कभी दुश्मनी मत करना. आग पानी और ये बादशाह आग जला जला के मारती है, पानी डुबा डुबा के मारता है. ये बादशाह तड़पा तड़पा के मारेगा. જોધા ખામોશ થઈ ગયા. જોધા ચૂપ થઈ ગયા. હવે સતના પારખા રવા દે. હજી કહું છું મારા રામના बोलारी समय समय व्यवहार કામે અરજી વટ્યા એની વહી ધનુષ વહી બાણ. કારણ આ તો ખાંડાના ખેલ છે. આ યુદ્ધના રણ વિધાન છે. આ તો યુદ્ધ પતે ને પછી એનો નિર્ણય થાય. એ પેલા તો બધાય બોલે પણ આ દેવ ઉતરી અને એ દેવ મેં કોગલે ને કોગલે મેં ખાધી. માનજે તારો કાળ થઈને આવ્યો છો બાદશાહ. આ તારો નામો પીર તારો કાળ થઈને આવ્યો છે. એ મારો બાર વિજય બની જ્યારે ભેગો કરવા જાય છે ત્યારે બધાને ખાસ નમ્ર વિનંતી કે ભગવાને આપણને બે હાથ આપ્યા છે. બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, ખાલી બે હાથે
તારી પાડજો જો તમારો ભક્ત તેના ભાઈની ભૂખો ન કરી નાખે ને એ તો મારો હનુમાન પાટલો રાજા નો મારો હનુમાન પાટલો રાજા નો મારો હનુમાન પાટલો રાજા એ કરી પડો તો મારા રામની રે બીજી પાડી નો વિનંતી કરી કે બહેનો જો આપણને કહેવા આવતા હોય કે હવે એકલું થઈ જાવ તો પાણી માથા ઉપરથી રાખવું હોય પાછળથી બહેનો દીકરીઓ આપણને કહેવા આવે ઊભા થઈ થઈ તો હવે તો ભલામણ આપણે માણા છીએ હે? હા એટલામાં સમજણ કરી જવી પડે બધાને આ ભાઈબંધ લાલ શર્ટ હા અહીં વચ્ચે ઊભો હોય લાલ શર્ટ રાવતુભાઈ ભાઈ એક હાલો એક લઈ જાવ હા સેવા કરી લો મારા રામની રે બીજી સેવા હોય તો સેવા
પાછળથી માણા ઘા કરે છે ને એટલે માણા નો ઘા કરો. મેં ડાયરેક્ટ આયા રાખશું પાછું. નીચે બેજો ભલા માંગજો તમને બે આનામાં ઘા કરે ને આનામાં વાગે. બધા ઠરે જાઓ. તમને એવું લાગે કે અધર્મીઓ ઉપર ધર્મનો વિજય કરવાનો છે અને જે પાત્રે પેર હરભુજી હતા એની જગ્યાએ આપણે હોઈ શકીએ, કારણ કે એ માર છે અને આપણને દુઃખ પડે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આપણે એ અરજી દુઃખ એના માર છે ને દુઃખ ઓલું કર્યું છે અને ભગવાનને હાથા હૃદયથી યાદ કર્યા છે. આમાં તો હવે અહીંયાના ભાવથી યાદ કરો ને એટલે રામોપીર આવે. માટે બધાને રામાપીર વતી બધા એટલા બે જાઓ. બધા અહીંયા જ છું આવું હાલો થોડી વાર બધા એટલા બે જાઓ. હજુ જેવો આ હરભુજીને આપણે માર માર્યો છે ને એવા આ સિપાહીઓને માર મારવાનો છે. તમારો ખાલી સાથ જોઈએ છે. મેં પહેલા પણ કીધું છે સાથ જોઈએ. શું કામ? કે તમે બધા ધર્મી બધા આપણે બધા ધર્મી છીએ, સનાતની ધર્મી છીએ. આમની ઘોડે અધર્મી નથી. આ લોકો ઘોડે આપણે અધર્મ નથી. આપણે દેવી દેવતાઓને બધાને માનીએ છીએ. તમે જોયું ને આ કોઈ લોકો માનતા નથી. આપણી નવદુર્ગામાં આવતા એની બધા મજાક કરતા. આપણી માવરડી નવદુર્ગામાં એટલે કે માં શક્તિ, ખોડિયાર, બહુચર, મહાકાળી, મેલડી આ બધાનું અમને અપમાન કર્યું છે અને આ બધા આપણે ભેગા થઈ અપમાનનો બદલો ન લેવી ને તો આપણે ધર્મી નો કહેવાય અને આના આપણે ભગત નો કહેવાય. તમારે ખાલી સાથ આપવાનો છે. આ ધરતી ઉપર ધર્મનો વિજય થાય. અને કેમ થાય મોટા ભાઈ? જય જય રામાપીર, જય જય રામાપીર. આપણે બધા નર છીએ. રામાપીર થઈ ગયા નરભાઈ. અરે 500 વર્ષ જેવું થઈ ગયું છે. અમે ત્યાં રામાપીરને આપણે જોયા ન હોય પણ આ ધર્મના માનવા લખાય. આવા કંઈક 24 કલાકના એક્શનના આયોજન થાય ક્યારેક આના સ્વરૂપમાં આની છબીમાં આમાં ક્યાંક રામાપીરના દર્શન થઈ જાય. પણ તમારે બધાને અમારો સાથ દેવાનો છે. તમને બધાને ખબર છે કે કયા માતાજી આવતા અને કયા લોકો કયા સિપાઈ કેટલો માર મારતા. તમારે અમને કહેવાનું છે અને સાથ આપી આપો ને તો પણ તમારી રીતે તમને ઘોર કરી શકું છું. મોજ આનંદ આનંદને લીલા લે. જય રામાપીર. સ્વામી મને
કિશનભાઈ ઇન્ડિયન આર્મી મેન વિચાર કરી લેજો જો ઇન્ડિયન આર્મી મેન ને અત્યારે જો એટલો ઉફાળો આવતો હોય એટલો હરખ ખાતો હોય દાન દેવાનો તો મને તમને ભલામણ હરખ ખાવો પડે ભલે 10 રૂપિયા દાન કરીએ પણ મારી તમારી ફરજ મને આપણા હિન્દુ ધર્મ માટે કિશનભાઈ ઇન્ડિયન આર્મી મેન તરફથી અહીંયા 1001 રૂપિયો ભેટ આપે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ બીજા 101 રૂપિયા વધુથી દાન કરો છો ભેટ આવે ધન્યવાદ ભગવાને આપ્યું હોય તો વરસતા રહેજો દાન કરતા રહેજો કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો એ આપણા ધર્મની શોભા છે મારા બાપ અને તેથી ભગવાન રામદેવપીર મહારાજ તેથી એમ કહેવાય કે એ જોધા નગરીના બાદશાહને તેથી સબક શીખ્યું છે અને તેથી સબકની મારી પર કીધું છે પણ હું કીધું છે ત્યારે આની સાથે યુદ્ધ કરી જીત મેળવી મારા રાજમાં પધારજો અહીંયા 501 રૂપિયા દેવી પૂજક સમાજ તરફથી ભેટ આપે બીજા 121 રૂપિયા રામ ભરોસે બીજા 100 રૂપિયા અહીંયા રામ ભરોસે અને જે કોઈને અહીંયા મારા બાપ પોતાનું નામ આપીને દાન બોલાવવું હોય તો ફટાફટ અહીંયા તમારું દાન પહોંચાડતા રહેજો કારણ આપણા ધર્મની માલમાં આપણે દાન નહીં કરીએ તો પછી અત્યારે નહીં કરીએ તો ક્યારે કરશું હે એટલે અહીંયા પાછળથી મારા બાપ બેનો દીકરીઓ રિક્વેસ્ટ કરે બે હાથ જોડી રિક્વેસ્ટ કરે છે બેઠા બેસી જાઓ ખરેખર જો ભગવાનને માનતા હોય ને હું હવે વિશેષ તો કોઈને કાંઈ કહી શકું નથી પણ રામાપીરને માનતા હોય એ આપણા પરિવારમાં આપણા બેન ભાઈઓને માનતા હોય તો હવે તો એટલે બેસી જાઓ મારા બાપ આ ખરેખર આપણા હિન્દુ ધર્મની હાસીનગર થાય એટલે ખરેખર ધર્મને માનતા હોય તો એટલે બેસી જાઓ મારા બાપ દીકરીઓ આપણને ઊભી થઈને કહેવા આવે આપણા માટે યોગ્ય ન કહેવાય એને અમે તમને અહીંથી પગે લાગી છે બેઠા બેસી જાઓ એ મારા બાપ રામાપીરને માનતા હોય તો બેઠે બેસી જાઓ હે પછી એને વધારે માયકમાં જોઈ લેશું તો પછી જોઈ લઈ તો બીજું તો હું પછી હે ધરાવીને દાનનો નીકળે ને ગોળીનું માળું હોય જેસર જમલા નીકળે જેની માં હોકર કદમણી હોય હા એટલે ખરેખર આપણે અહીંયા 5 આગેવાન હોય તો ઊભા થાજો મારા બાપ 150 રૂપિયા રામ ભરોસે બીજા 101 રૂપિયો રામ ભરોસે હે મેરા ખુશીનું માલ ગોલણ ગાડા ભરે જીવતા જેનું બાવડો ન જલાય એવી કંઈક સાચું પડી હોય પાછી હા એટલે હેઠે બેસી જાજો મારા બાપ વિશેષ કોઈ ન કહેવું પડે હા બેસી જાઓ હેઠે બેસી જાઓ મારા બાપ હેઠે બેસી જાઓ 101 રૂપિયા રામ ભરોસે અહીંયા ભેટ આવે છે ઘણીવાર અને અહીંના આપણા બે સ્વયંસેવકોને વિનંતી કરશું જોડી લઈને મારા બાપ અહીંથી બહાર નીકળો આપણે
અહીં સુધી બેન દીકરી ન આવી શકે એટલે બે પાંચ છોકરાઓને આપણે વિનંતી કરીશું બે જોડી લઈને બહાર નીકળો અહીંથી બે જોડી લઈને નીકળજો એકારે એક આર્ગ્યુમેન્ટમાં ફરજો એક ટ્રેનોમાં ફરજો 100 રૂપિયા રામ ભરોસે બીજા 100 રૂપિયા રામ ભરોસે અહીંયા ભેટ આવે હા બે બાળકો નહીં પણ 5 બાળકો 6 બાળકો નીકળો તમને 2-3 જોડી લઈને બહાર નીકળો અહીં બેગ સુધી કદાચ કોઈ ન આવી શકે એટલે આપણે જોડી લઈને બહાર જજો એમાં 10, 20, 25, 50, 100, 200, 500 વધાવજો 101 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આવે છે ધન્યવાદ 51 રૂપિયા રામ ભરોસે અહીંયા ભેટ આવે જેનો તરફથી હરમાભાઈ મારા તરફથી બીજા 51 રૂપિયા અહીંયા રામ ભરોસે જેનો તરફથી ભેટ ધન્યવાદ બીજા 51 રૂપિયા રામ ભરોસે